નમસ્કાર, હું હર્ષ આડવાણી, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું જ્યારે 5 રાજ્યોની અંદર વિધાનસભાની જે ચૂંટણીઓ છે તેના પરિણામો અત્યારે હાલ જાહેર થઈ રહ્યા છે અને આ પરિણામોને લઈને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી જે છે તે આગળ વધતી દેખાઈ રહી છે અને આગળ તરફ જતાની સાથે સાથે અત્યારે હાલ સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે એ પણ આવી રહ્યા છે કે જ્યારે પશ્ચિમ બંગાળની અંદર 159 થી પણ વધુ સીટો ભારતીય જનતા પાર્ટીની જીત અત્યારે હાલ સુનિશ્ચિત થતી દેખાઈ રહી છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ પણ છે કે જ્યારે અત્યારે જે 5 જે રાજ્યોના ચૂંટણીઓના પરિણામ સામે આવી રહ્યા છે ને આ પરિણામોને લઈને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયોની અંદર અત્યારે હાલ ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે અત્યારે તમામ જે બેઠકો છે તે મત ગણતરીઓ અત્યારે હાલ ચાલુ પણ છે। જ્યારે બીજેપી અત્યારે 190 પર દેખાઈ રહી છે અને પશ્ચિમ બંગાળની અંદર વાત કરવામાં આવે તો ટીએમસી અત્યારે 99, એટલે કે આજે 294 જે વિધાનસભાઓની સીટ છે પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે તો અત્યારે હાલ આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે મતગણતરીના દ્રશ્યો છે અને મતગણતરીના દ્રશ્યોની સાથે સાથે અત્યારે તમામ મતગણનાઓ ચાલુ છે અને મતગણનાની સાથે સાથે આંકડાઓમાં પણ ફેરબદલ થઈ રહ્યા છે અને સાથે તમામ જે લોકો છે તે પોતપોતાના પાર્ટી કાર્યાલય જઈને અત્યારે ઉત્સાહની અંદર હાલ જોઈ રહ્યા છે અને બીજેપી જ્યારે આસામની અંદર પણ વધતી જતી દેખાઈ રહી છે, તેમની સીટો પોંડિચેરીની અંદર પણ વધતી જતી દેખાઈ રહી છે અને તમિલનાડુની અંદર જે ટીવીકે છે તે જે ટીવીકે છે તેમાં પણ અત્યારે હાલ જે પહેલી વખત પાર્ટી બની છે તે પાર્ટીની અંદર પણ અત્યારે જે છે તે આગળ વધતી તેમની સીટો દેખાઈ રહી છે। તો જ્યારે પશ્ચિમ બંગાળની અંદર બીજેપી અત્યારે 189ની આસપાસ દેખાઈ રહી છે અને જ્યારે તમિલનાડુની અંદર જે છે એડીઆઈએમકે તે પણ તેમની પણ જો વાત કરવામાં આવે તો 73 સીટો તેમની દેખાઈ રહી છે, ડીએમકેની 52 છે, ટીવીકેની 190 છે, ટોટલ 234 સીટો છે અને કેરલાની અંદર એલડીએફ છે તે 42 છે, યુડીએફ 93 છે, ટોટલ 140 છે અને જ્યારે એનડીએ ગઠબંધનની વાત કરવામાં આવે કેરલાની અંદર ગઠબંધન એનડીએનું ગઠબંધન છે, મતલબ ખાલી 2 સીટો છે અને સાથે આસામની અંદર 99 પ્લસ છે બીજેપી અને કોંગ્રેસ 25 પ્લસ છે, 126 જ્યારે ટોટલ સીટો છે। સાથે પોંડિચેરીની વાત કરવામાં આવે તો 30 ટોટલ સીટો છે અને 15 જે સીટો છે તે ભારતીય જનતા પાર્ટી પ્લસ દેખાઈ રહી છે અને જ્યારે કોંગ્રેસ 11 પ્લસ દેખાઈ રહી છે અને ટીવીકે 0 છે અને અધર 3 છે। તો માનવામાં આવી રહ્યું છે કે જ્યારે દેશના 5 રાજ્યોની અંદર અત્યારે હાલ જે ચૂંટણીના પરિણામો છે તે સામે આવી રહ્યા છે અને સાથે સાથે જ તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ, કેરલા અને પોંડિચેરીમાં યોજાયેલી આ ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે, જેમાં ક્યાંક સત્તાધારી પક્ષો પોતાના ગઢ બચાવવામાં સફળ રહ્યા છે તો ક્યાંક નવા ચહેરાઓ સ્થાપિત કરવામાં જ્યારે આવી રહ્યા છે। તો આ સાથે જ ક્યાંક નવા ચહેરાઓ પણ સામે આવી રહ્યા છે તેવા લોકોની ઊંઘ પણ હરામ થઈ રહી છે અને ખાસ કરીને તમિલનાડુની અંદર અત્યારે હાલ સુપરસ્ટાર વિજયની એન્ટ્રી જ્યારે દ્રવિડિયન રાજનીતિના સમીકરણો બદલી નાખ્યા છે, જ્યારે બંગાળમાં મમતા બેનર્જી અને ભાજપ વચ્ચેની રસાકસી નિર્ણાયક તબક્કે પહોંચી છે તો આસામમાં હિમંત બિસ્વ શર્માનો દબદબો જળવાઈ રહ્યો છે અને આ સાથે કેરલામાં પણ ડાબેરી કિલ્લો અકબંધ છે કે નહીં તેના ઉપર પણ સમગ્ર દેશની નજર છે। શરૂઆતી વલણો જે મુજબ ક્યાંક સત્તાધારી પક્ષોનો દબદબો રહ્યો છે તો ક્યાંક પરિવર્તનની લહેરો જોવા મળી રહી છે। તો 5 રાજ્યોને કયો સ્ટાર કેન્ડિડેટ આગળ છે અને કોણ પાછળ છે તેની વિગતો આપને અત્યારે હાલ આપી રહ્યા છે। તો સૌથી વધુ આપને જણાવી દઈએ કે ઉમેદવારી તરીકે બેઠક પક્ષ વિપક્ષ ને અત્યારે તમામ જે નિર્દલીય લોકો પણ લડી રહ્યા છે તે પોતાના જે પરિણામો છે તે મતગણતરીની સાથે સાથે જે આંકડાઓ ફેરબદલ થઈ રહ્યા છે તે જોઈ રહ્યા છે। ચોક્કસ આંકડાઓ આપને અત્યારે હાલ આ ટીવી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક જે ટીએમસી છે તે 99 સીટો ઉપર જ તે સમેટાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને આ સાથે ભારતીય જનતા પાર્ટીની જે સીટ છે 190 સીટ એ સામે આવી રહી છે અને તે વધતી જતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અત્યારે જે હાલ મમતા બેનર્જીના જે દાવા હતા તે તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। દેશના 5 રાજ્યોની અંદર જે
ઉમેદવારો છે તેમનો આજે ભાવિ ફેંસલો થશે. સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે અત્યારે જે નવી પાર્ટી હતી ટીવીકે, તેને અત્યારે સૌથી વધુ સીટો મળી છે તમિલનાડુની અંદર. ટીવીકે જે વિજય થલપતિની પાર્ટી છે તેને સૌથી વધુ સીટો મળી છે, મતો પણ મળ્યા છે. 109 સીટો સાથે તમિલનાડુની અંદર ટીવીકે આગળ દેખાઈ રહી છે અને એઆઈએડીએમકે 73 સીટો ઉપર છે, ડીએમકે 52 છે. તો આ સીટોના આંકડા તમને બતાવી રહ્યા છે. 190 ઉપર અત્યારે જે આંકડો સામે આવી રહ્યો છે તે સૌથી વધુ આંકડો ભારતીય જનતા પાર્ટીનો માનવામાં આવી રહ્યો છે. સૌથી વધુ સીટો ભારતીય જનતા પાર્ટીની દેખાઈ રહી છે. તો સૌથી મહત્વપૂર્ણ બાબત છે તો આપણે જણાવી દઈએ કે 5 રાજ્યોના વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે, ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. અને મહત્વપૂર્ણ બાબત છે કે જ્યારે પશ્ચિમ બંગાળની અંદર મહત્વના ફેરબદલો થઈ રહ્યા છે. તો હવે સૌથી વધુ બાબત એ પણ સામે આવી રહી છે કે જે ચૂંટણી છે તે ચૂંટણીના પરિણામો અત્યારે હાલ બહાર નીકળીને આવી રહ્યા છે. ધીરે ધીરે આ જે આખો ગ્રાફ છે તે સ્પષ્ટ થશે અને બંગાળની અંદર તો અમારી સાથે અમારા મહેમાન જોડાઈ ગયા છે આ વિષય ઉપર વાત કરવા માટે. શું કહેવું છે આપનું અત્યારે જ્યારે 5 રાજ્યોના જે ચૂંટણી છે તેના પરિણામો સામે આવી ગયા છે અને ભગવા રાજ તિલક અત્યારે દેખાઈ રહ્યો છે? જી શાશ્વતજી, શું કહેવું છે આપનું? શાશ્વતજી, આપનો જે અવાજ છે તે નથી આવી રહ્યો, અનમ્યુટ કરજો આપ, અનમ્યુટ. અવાજ આવે છે મારો? જી જી શાશ્વતજી, 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે, મતગણના હજુ ચાલુ છે, જ્યારે ભગવા રાજ તિલક થયો હોય તેવું લાગી રહ્યું છે. શું આપનું કહેવું છે? આ ચૂંટણીના જે પરિણામો આવ્યા એમાંથી મારે એટલું જ કહેવું છે કે જ્યારે કોંગ્રેસનો સફાયો થયો એના પછી મમતા બેનર્જી હોય કે તમિલનાડુનું ડીએમકે હોય, એ છેલ્લા એવા ગઢ હતા કે એવા છેલ્લા એવા નેતા હતા કે જે ભારતીય જનતા પાર્ટીની સામે મક્કમતાથી ઊભા રહ્યા હતા અને એનો એક બહુ સ્ટ્રોંગ ઓપોઝિશન તરીકે એમની સામે ઉભરીને આવ્યા હતા. પણ હવે એ બે પણ ચૂંટણી હારી જતા હવે એ જમાનો ધીમે ધીમે દોર આવી રહ્યો છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સામે વિપક્ષમાં કોઈ એટલું એના મોદી સાહેબના કે અમિત શાહ સાહેબના કદાવરનો નેતા નથી. કેમ કે એક વચ્ચે મમતા બેનર્જી જ્યારે 2011માં પહેલી વાર ચૂંટણી જીત્યા તો એ રીતે ચૂંટણી જીત્યા હતા કે એમણે 35 વર્ષનું લેફ્ટનું શાસન ખતમ કર્યું હતું અને એ બહુ જ મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા હતા અને એ પોતાની મજબૂત છબીના કારણે એમણે 15 વર્ષ પશ્ચિમ બંગાળ ઉપર શાસન કર્યું. પણ એમની જે નીતિઓ હતી, એમની જે પોલિસીઓ હતી, એમની જે શાસન કરવાની રીત હતી કે ડરાવો, ધમકાવો અને છેલ્લે કંઈ ના થાય તો એમના સામેની પાર્ટીના કાર્યકર્તાઓને મારવા માંડો, મારી નાખો, તો એ નીતિઓનો હવે ધીમે ધીમે અંત આવવાનો શરૂઆત થઈ ગઈ છે. હું એવું નથી કહેતો કે સાવ અંત થઈ ગયો છે, કેમ કે ભાજપ હજી તો ખાલી એમણે એક ઇલેક્શન જીત્યું છે, પણ ત્યાં જનતાની વચ્ચે જઈ અને કામ કરી અને જનતાનું દિલ જીતવાનું કામ તો હજી બાકી જ છે. કેમ કે ઇલેક્શનમાં જીતી જવું ત્યાંથી તો વસ્તુની શરૂઆત થતી હોય છે. એટલે મારા પ્રમાણે આ હવે એવો દોર આવશે કે જ્યાં ખરેખર કોઈ ઓપોઝિશનમાં એવો સ્ટ્રોંગ લીડર નથી અને એવો કોઈ ઓપોઝિશનમાં પાર્ટી એવી સ્ટ્રોંગ પાર્ટી નથી કે જે રાષ્ટ્રીય કક્ષાએ ભારતીય જનતા પાર્ટીને
ચુનૌતી આપે, એમને ચેલેન્જ કરે, કેમ કે કોંગ્રેસે તો એ સ્ટેટસ વર્ષો પહેલા જ એમનું જતું રહ્યું હતું, કેમ કે શું સમીકરણો કોઈ પણ તમને ચૂંટણીમાં ભાજપ સામે જીતવામાં સક્ષમ નથી બિલકુલ રહેતા. ભલે એ વસ્તુ હું વાત સાચી તમારી કે કેરલામાં કોંગ્રેસ વાળા જીતી ગયા, પણ આપણે એ વસ્તુ પણ નોટ કરવી પડશે કે કેરલામાં પણ એ ગઠબંધનમાં ચૂંટણી જીત્યા છે, પોતાના દમે તો એમને પણ બહુમત નથી મળી. 140 માંથી અત્યારે માંડ 60 સીટો ઉપર આગળ છે. જે બાકીની 20-25 સીટો છે એના ઉપર તો મુસ્લિમ લીગ આગળ છે. બિલકુલ તો મારા શાશ્વતજી, પ્રમાણે કોંગ્રેસે ખરેખર જે પોતાનું ઇન્ટ્રોસ્પેક્શન કરવું જોઈએ, સમીકરણો અને હતા બાકીની જે વિપક્ષની રાજકીય પાર્ટીઓ છે, ડીએમકે છે, જે બહુ ખરાબ રીતે ચૂંટણી હારી ગઈ, 230 માંથી ખાલી 40 સીટો માંડ આવી, મમતા બેનર્જી છે, કોંગ્રેસ છે, એ બધાએ ખરેખર બેસીને ઇન્ટ્રોસ્પેક્શન કરવું જોઈએ કે ક્યાં એ લોકો વેર વર દે રોંગ, વોટ રોંગ ડીડ દે ડુ વિથ ધ પીપલ, અને એ લોકોએ ફરીથી બધું નવેસરથી શરૂઆત કરીને ફરીથી રાજકીય મેદાનમાં ઉતરવું જોઈએ, એ મારું માનવું છે. જી શાશ્વતજી, જે સમીકરણો હતા તે કંઈક અલગ જ દેખાઈ રહ્યા હતા, કારણ કે એક્ઝિટ પોલ અને જ્યારે એક્ઝિટ પોલ જ્યારે એક્ઝેક્ટ પોલ સાથે જ્યારે મળ્યા હતા ત્યારે આંકડો કંઈક અલગ જ બતાવતો હતો, પરંતુ અત્યારે જે પરિણામ સામે આવ્યું છે તે ખરેખર ફેરબદલ થઈ ગયું હોય અને આખી હવા બીજેપી તરફ જતી રહી હોય, આ સાથે આપનું શું કહેવું છે? જ્યારથી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા એ દિવસથી જ હવા ભારત દેશમાં હવા ભાજપ તરફ વળવાની શરૂ થઈ ગઈ હતી, કેમ કે જે પણ બીજેપીના લીડર્સ છે એ લોકોની રિલેટિવલી ઇમેજ બહુ ક્લીન છે, એ લોકોની છબી બહુ સાફ છે કે અમે લોકો તો વિકાસની રાજનીતિ કરવા આવ્યા છીએ, અમે અહીંયા જન કલ્યાણ કરવા આવ્યા છીએ, અમે અહીંયા સત્તા ભોગવવા માટે નથી આવ્યા. અને એ જ વસ્તુને તમે જો વિપક્ષના નેતાઓ જોડે કમ્પેર કરો તો સતત તમને એવું લાગે કે એ લોકો ઇલેક્શન્સની અરાઉન્ડ જ કામ કરે છે, એ લોકો ફક્ત ચૂંટણી જીતવાથી મતલબ રાખે છે, એના પછી તો એ લોકો જનતાની વચ્ચે જતા પણ નથી. ભલે ભાજપ પર પણ એ આરોપ લાગે છે કે એ લોકો ચૂંટણી જીતવા માટે જ કામ કરે છે, પણ એટલીસ્ટ એ લોકો જનતાની વચ્ચે છે, એ લોકો જનતાના મુદ્દા સમજે છે, અને એ લોકો એ સમજવાનો હંમેશા પ્રયત્ન કરતા હોય છે કે જનતાને, હું યુવા છું તો એ યુવાઓને જોઈએ છે શું એકચ્યુઅલી, એ વસ્તુ સમજવામાં વિપક્ષની પાર્ટીઓ ઘણા વર્ષોથી ફેલ જતી આવે છે, એટલે એ લોકો હવે ઇલેક્શનમાં પણ ફેલ થવા માંડ્યા છે. ઇલેક્શન પણ હવે એ લોકો જીતી નથી શકતા. એટલે મારા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી તરફ હવા જવી જ જોઈએ, કેમ કે ભલે એ લોકોની અમુક પોલિસીઓ સાચી હોય, ખોટી હોય, દેશ માટે સારી હોય, ના હોય, પણ એ લોકો જનતાને શું જોઈએ છે ને એ લોકો પારખવામાં એક્સપર્ટ છે. અને એની સાથે સાથે એ લોકો પાર્ટીની જે મશીનરી છે, પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, એમના નેતાઓ છે, એ બધા એટલી સારી રીતે ટીમવર્કમાં કામ કરે છે કે જે પણ નેરેટિવ એ લોકોએ સેટ કરવો હોય જનતા વચ્ચે એ લોકો ઇઝીલી સેટ કરી શકે છે. વિપક્ષની પાર્ટીઓમાં મને ખાલી તૃણમૂલ કોંગ્રેસ જ એવી લાગતી હતી કે જે પોતાનું નેરેટિવ સેટ કરવામાં સફળ રહી હતી. આ વખતે એમાં પણ એ લોકો નિષ્ફળ ગયા છે. અને ભારતીય જનતા પાર્ટીએ કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કર્યું છે, રાધર દેન ચમકારા. આપણે ગુજરાતી ભાષામાં એને ચમકારા કહીએ. અને મારા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી 2024 પછી જ્યારે મોદી સાહેબને 240 સીટો આવી, એના પછી એકે એવી મેજર ઇલેક્શન નથી કે જ્યાં એ લોકો જીતા ના હોય, કે ઝારખંડને છોડીને. મહારાષ્ટ્ર લઈ લો, બિહાર લઈ લો, વેસ્ટ બેંગોલ લઈ લો, કે પછી ગુજરાતની કોર્પોરેશનની ચૂંટણી લઈ લો, એ લોકો ફૂલ સિરિયસનેસ સાથે ઇલેક્શન લડે છે, અને એ લોકો હર વખતે જીતે પણ છે. અને એ કન્સિસ્ટન્ટ પરફોર્મન્સના કારણે જ જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી ઉપર વધતો જાય છે, અને એના કારણે ભાજપની લહેર આખા દેશમાં આવી છે. ધીમે ધીમે દક્ષિણ ભારતમાં પણ ભાજપની લહેર શરૂ આ રીતે થઈ જશે. જી પ્રદીપજી, અત્યારે હાલ જે સોનાર બંગાળની અંદર જય જય ગરવી ગુજરાત અને આ સાથે 190 સીટો ઉપર આગળ છે ભારતીય જનતા પાર્ટી, શું કહેવું છે આપનું પ્રદીપજી? પ્રદીપજી, આપ અનમ્યુટ કરજો, આપનો અવાજ જે છે, આપનો વોઇસ જે છે ત્યાંથી અનમ્યુટ કરજો. પ્રદીપજી, અનમ્યુટ કરજો, તમે તમારો જે વોઇસ છે ત્યાંથી અનમ્યુટ કરજો. હવે આપનો અવાજ આવે છે? જી 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 પ્રદીપજી. હા, હવે આપના માધ્યમથી તમામ દર્શક મિત્રોને નમસ્કાર. ન્યૂઝ ઓફ ઇન્ડિયામાં આપ સર્વે દર્શકોનું સ્વાગત કરું છું. 5 રાજ્યોની જે ચૂંટણી અત્યારે અને એના જે પરિણામો અત્યારે જે ચાલી રહ્યા છે, અને એની અંદર જે તમને ભગવો લહેરાતો
થોડો આગળ જોવા મળી રહ્યો છે. એ ભારતીય જનતા પાર્ટીના શાસનની એક સ્ટ્રેટેજી જેને કહેવામાં આવે, ઇલેક્શન કેવી રીતે લડવું એની અંદર જાણે કે એમણે પોતાની એક યુનિવર્સિટી અનુભવીઓથી તૈયાર કરી હોય ને એની અંદર જ એ લોકો તૈયાર થતા હોય અને ધીરે ધીરે પરિણામો મળતા હોય એવું તમને દેખાવા મળશે. આ પૂર્વે આપણે જોયું છે મહારાષ્ટ્રમાં કેવી સ્ટ્રેટેજી રાખીને અભ્યાસ કરીને ચૂંટણી લડ્યા અને જીત્યા. બિહારમાં પણ કેવી સ્ટ્રેટેજી એમણે અપનાવીને અને ચૂંટણી જીત્યા. એવી રીતે પહેલેથી જ એમનો દીદી માટે એટલે જ્યારથી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ જ્યારથી બંગાળમાં ડેરા નાખ્યા હતા એટલે અમને એવું લાગતું હતું કે ત્યાં પૂરી સ્ટ્રેટેજીથી આ કામ થઈ જશે અને એમને એમની સફળતા મળશે. કારણ કે 2024માં એમને 240ની બહુમત મળ્યા પછી એ બેસી નથી રહ્યા. એક પછી એક રાજ્યો કેવી રીતે લેવા અને વિકાસની રાજનીતિ તમામ રાજ્યોમાં કેવી રીતે બતાવી એ એમનું એક મોડેલ રૂપી છે. જેમ કે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તમે જોયું તો એક પણ સેલિબ્રિટી કે એક પણ દિલ્હીના નેતાએ અહીંયા આવવાની જરૂર ના પડી. કોઈ રોડ શો ના કરવા પડ્યા કે કોઈ પણ જાતના ભાષણો ના કરવા પડ્યા કે ના કોઈની વચ્ચે જઈને આજીજી કરવી પડી વોટમાં અને બહુમત જેમ સ્થાનિક સ્વરાજ્યમાં લાયા. એવી જ રીતે આ બંગાળમાં તમે જુઓ પણ દીદીની રાજનીતિ એ પહેલેથી જ આમ આખા ભારત જોતું અને વિશ્વ પણ જોતું હશે કે સામ દંડ ભેદ અને બધી જ રીતે જાણે વિપક્ષ એટલે એક દુશ્મન હોય એવી રીતે એમણે જોવાનું શરૂ કરેલું અને ત્યારથી જ નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ નક્કી કર્યું હશે કે આ દીદીને આપણે હિન્દુસ્તાનની લોકશાહીની ભાષા સમજાવવી પડશે હવે. અને કારણ કે એમણે દુશ્મનની રીતે તમે જુઓ તો ગમે તે રીતે હિન્દુઓ ઉપરના અત્યાચારો હોય કે બાંગ્લાદેશીઓને જે રીતે એમણે શરણાર્થી બનાવ્યા હતા અને કેન્દ્રએ દરમિયાનગીરી કરીને આ બધા મસલા ત્યાં હટાવવા પડ્યા. એટલે મને લાગે છે કે બંગાળના બૌદ્ધિક જનોએ આ વખતે પોતાનું મન બનાવી લીધું હશે અને એમણે સ્વીકાર્યું હશે કે ના નરેન્દ્રભાઈની રાજનીતિ બરાબર છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જો અનેક રાજ્યોની અંદર આટલા પરિણામો આવતા હોય, અનેક રાજ્યની જનતા જો એમને સ્વીકારતી હોય તો આપણે પણ એમને સ્વીકારીએ તો આપણા પશ્ચિમ બંગાળની અંદર પણ ઘણા બધા મોટા ફેરફારો થાય, લોકોના જીવન ધોરણો સુધરે અને સરકારી સ્ટ્રેટેજીઓમાં પણ બદલાવ થાય. એટલે આ બધું જોવા જઈએ તો એક મીડિયાના માધ્યમથી જે પ્રજા આખા દેશની જોતી હોય છે એકબીજા રાજ્યનો વિકાસ કેવી રીતે થાય છે અને કયું શાસન શું કરે છે. આવી જ રીતે તમે જોયું હશે તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એને તો માત્ર જાણે કે ચૂંટણી માટે જ આ પક્ષ ચાલતો હોય કે ચૂંટણી માટેની નાની મોટી તૈયારી કરીને ભાજપની સામે લડવું અને એથી એમના દિન પ્રતિદિન બધા જ તમે જુઓ તો પરિણામો ડે આફ્ટર ડે માઇનસ ને માઇનસમાં આવતા ગયા છે. નહીંતર એક સમય હતો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ દેશ ઉપર રાજ કરતી હતી. એમણે એમના વંશજો એ રીતના તૈયાર કર્યા નહીં. મોટા ભાગનો એમનો સમય 88માં એમણે વિતાયો અને એ આગળ ચૂંટણીની સ્ટ્રેટેજીઓ કેમ બનાવી, લોકોને જન સુખાકારી કેમ આપવી એની જગ્યાએ માત્ર વિપક્ષના છેડા શોધીને એમની સામે શું કરવું બસ આ જ રાજનીતિ એમની રહી ગઈ હોય એવું લાગે છે. અમને પણ ઘણીવાર એવું લાગે છે કે આ લોકો શું કરે છે એમ કે આટલો મોટો પક્ષ છે એમનો રાષ્ટ્રીય લેવલનો. એટલે ભારતીય જનતા પાર્ટીના અત્યારે જે પ્રમાણે પશ્ચિમ બંગાળમાં હું જોઉં છું 190 થી 97 સુધીના આંકડા ઉપર નીચે જયા કરે છે જીતના ને એના અને બહુમતના આંકડા એ ઉપરથી એવું લાગે છે કે પશ્ચિમ બંગાળની અંદર તો ભારતીય જનતા પાર્ટી શાસન કરશે. અને મારા મિત્ર પંડ્યાજી હમણાં જે પ્રમાણે વાત કરી કે એકલું જીતવું પણ એટલું સહેલું નથી હોતું. માની લો જીતી પણ ગયા એટલે તમારી સામે આક્ષેપો થવાના છે કે ભાઈ મોદી સાહેબ છે અને અમિતભાઈ છે એટલે ઈવીએમ ચાલ્યું. એ તો તમે ભાષા તો કોઈ પણ ઉપયોગ કરી શકો છો પણ તમે જો વિપક્ષો એ બાબતેનો આક્ષેપ કરવામાં સાચા હોય તો ભારતની સરકારની ઘણી બધી એજન્સીઓ છે ન્યાય લેવા માટેની. તમે ન્યાય પ્રક્રિયામાં પૂર્ણ ઉણા ઉતરીને તમે ન્યાય માંગી શકો છો જો તમે સાચા હોય અને પુરાવા સહિત તમે જો કશું કરી શકતા હોય તો. એટલે એમને બકવાસ કરવો પણ ખોટો છે. પણ જે રીતે આ ગુજરાતમાં જેમ ડબલ એન્જિનનું જે બુલડોઝર ચાલ્યું અને આટલી સફળતાઓ મળી એમ પશ્ચિમ બંગાળની અંદર પણ કેન્દ્ર સરકારની ભાજપ શાસનની સરકારે આખું બુલડોઝર ફેરવ્યું છે વ્યવસ્થિત રીતે અને પ્રજાને સાચા વિકાસની દિશા સમજાવવામાં હું માનું ત્યાં સુધી ભાજપ સફળ થઈ છે. અને હજુ પણ ભવિષ્યની અંદર તમે જોશો તો જેમ આસામની અંદર પણ જુઓ આજે 95 થી 98 સુધી તમને આગળ બહુમત જોવા મળી રહી છે. કોંગ્રેસનો રકાસ જોવા મળી રહ્યો છે. પોંડિચેરીની અંદર પણ એ વસ્તુ છે. કર્ણાટક જેને આ લોકો કોંગ્રેસ એમ સમજતું હતું કે આ તો અમારો પેઢી છે એની અંદર પણ એ લોકો એટલા બધા સફળ નથી રહ્યા અને એમણે ગઠબંધનની સરકાર બનાવવાનો વારો આવ્યો છે. એટલે એમણે એમનો વિકાસનો રથ નથી. એમના પક્ષ જે ધીરે ધીરે ખલાસ થતો જાય છે એમણે એનું ચિંતન કરવાની જરૂર છે. ચૂંટણીઓ જીતવી મહત્વની નથી હોતી. ભાજપ કદાચ પશ્ચિમ બંગાળમાં જીતી જશે પરંતુ પ્રજાની વચ્ચે જઈને
કેવી રીતે આ વિકાસની રાજનીતિ સમજાવશે, કેવી રીતે કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની ગ્રાન્ટોનો ઉપયોગ થાય અને જન સુખાકારી સુધી પહોંચી શકે એ પણ સમજાવવું પડશે. ત્યાંના જે અધિકારી લેવલ છે, ખાસ તો મોદી સાહેબની ને અમિતભાઈની એક માસ્ટરી મેં જોઈ છે કે અધિકારીઓને સમજાવવામાં તે બિલકુલ સફળ થાય છે. રાજનેતાઓ તો આવે અને જાય, પણ અધિકારીઓ તો એમના પૂર્ણકાલીન એમના 58 વર્ષ સુધીની નોકરી કે 60 વર્ષ સુધીની નોકરી દરમિયાન એમણે કઈ સ્ટ્રેટેજીથી કયા વિભાગમાં કેવી રીતે કામ કરવું એ બહુ મહત્વની બાબત છે. અને તમે જુઓ તો આખા દેશની અંદર IAS IPS ની જુદી જુદી ટ્રેનિંગો જેને કહેવાય, જુદા જુદા એમના કેમ્પો કહેવાય, તમામ વિભાગોના અધિકારીઓને સાથે લઈને 2-3 દિવસની ગ્રુપ મિટિંગો કેવી રીતે કરવી એને મોદી સાહેબ ડાયરેક્ટ સમજાવવામાં સફળ ગયા છે. અને અધિકારીઓ પણ એટલા ખુશ છે આ શાસનની અંદર, હું જોઉં છું કે એ લોકોને પણ કામ કરવાની મજા આવે છે. બીજું કે ખાસ મુદ્દો તો એ છે, સીધો પૈસો ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જમા થાય. મેં તો આટલા વર્ષોમાં આ સ્ટ્રેટેજી કોઈ દિવસ જોઈ નહોતી કે ત્યાંથી નરેન્દ્રભાઈ એક બટન દબાવે અને કરોડો રૂપિયા એક સાથે દરેક ખેડૂતના ખાતામાં સીધા જમા જાય. એટલે સ્વાભાવિક છે કે કોઈ માણસને એમ લાગે કે દિલ્હીથી નરેન્દ્રભાઈએ મને 2000 રૂપિયા મોકલે, આવા વર્ષમાં 2-4 6 હપ્તામાં પૈસા મળતા હોય અને જુદી જુદી તમે જુઓ તો સ્ટ્રેટેજી પણ અપનાવીને આ જીતનો એક ભાગ છે. ભારતીય જનતા પાર્ટીનું જે પશ્ચિમ બંગાળની અંદર, પ્રદીપજી તમને જે પૂછું છું કે ભારતીય જનતા પાર્ટીનું જે પશ્ચિમ બંગાળની અંદર જે ઘોષણાપત્ર હતું તે તમામ ઘોષણાપત્રના જે તેમને વચનો આપવામાં આવ્યા હતા તે તમામ વચનો એક વખત તમે જણાવશો? હવે હું તમને એક વાત કહી દઉં, ઘોષણાપત્રની અંદર જે વચનો આપવામાં આવે છે હું તમને એક વાત કરું. ભારતીય જનતા પાર્ટીએ કોઈ દિવસ પશ્ચિમ બંગાળમાં શાસન કર્યું નથી. કોઈ પણ પક્ષ જ્યારે ચૂંટણી લડતો હોય અને જ્યારે પહેલી વાર જીતવા માટે પ્રયત્ન કરતો હોય ત્યારે એના ઘોષણાપત્રનો અભ્યાસ એ પ્રજાએ કરવાનો છે. બીજું, પ્રજા એ કમ્પેર કરતી હોય છે કે આવા ઘોષણાપત્ર અન્ય રાજ્યોની અંદર કરીને પણ એમણે જીત મેળવી એ શાસન કરી રહ્યા છે, તો એ ઘોષણાપત્ર પ્રમાણે પણ પ્રજા ચાલે છે કે કેમ. એટલે ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળની અંદર જે કંઈ ઘોષણાઓ કરી છે તેમની આપવાની પૂરી તૈયારી છે, અથવા તો પ્રજાએ સમજી ગઈ છે કે આ ઘોષણાપત્ર પ્રમાણે અમને જન સુખાકારી મળવાની જ છે. એમની પાસે બિહારનું અને મહારાષ્ટ્રનું ઉદાહરણ છે જ. એ ઘોષણાપત્ર પ્રમાણે ત્યાંની સરકારોમાં અત્યારે અમલવારી થઈ રહી છે અને એવો કોઈ ઉવાપો સામે નથી આવ્યો કે ભાઈ તમે ઘોષણાપત્રમાં આમ કીધું હતું ને ના થયું. એટલે એવો કોઈ પ્રશ્ન મને ઉપસ્થિત લાગતો નથી. પશ્ચિમ બંગાળની જનતા આ ઘોષણાપત્રને બરાબર સમજીને જ વોટ આપ્યા હોય એવું મને અત્યારે પરિણામો ઉપરથી દેખાઈ રહે છે. કારણ કે ત્યાંના બૌદ્ધિક જનો ઘણા લાંબા સમયથી ઘણું બધું સહન કરી રહ્યા છે. એટલા માટે શાશ્વતજી, કેરળની અંદર હવે ક્યારે ભગવાધારી મતલબ રાજ તિલક થશે? શું તૈયારીઓ છે હવે આવનારા સમયમાં? કારણ કે હવે આ જે સમય હતો તે તો હવે નીકળી ગયો, પરંતુ આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટી ત્યાં રૂલિંગ પાર્ટી બની શકે એમ છે? શું લાગી રહ્યું છે તમામ સમીકરણોને જોતા આપને? અત્યારે જે રીતે મેં ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર રિઝલ્ટ જોયા તો ભારતીય જનતા પાર્ટીનું ખાતું તો ખુલી ગયું છે કેરાલામાં. એમને 3 સીટો ઉપર અત્યારે લીડ કરતું બતાવે છે ભારતીય જનતા પાર્ટીને. એટલે હા, મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં એક પોટેન્શિયલ પૂરેપૂરું છે કે કેરાલામાં પણ આવું કંઈક મોટો સારો દેખાવ કરી શકે. જે રીતે આપણે જોયું કે તિરુવનંતપુરમની કોર્પોરેશન ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતી ગયું અને આખું કોર્પોરેશન જીતી લીધું, તો એ પ્રમાણે હા મને લાગે છે કે જે રીતે બીજા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી એફિશિયન્ટલી કામ કરીને જીતે છે એ રીતે હા કેરલામાં પણ એ વસ્તુ થઈ શકશે. પણ કેરલા એ જુદું રાજ્ય છે. એ આ રીતે કોઈ રાષ્ટ્રીય નેતા ઉપર બહુ ડિપેન્ડન્ટ નથી રહેતા. એ લોકો એ પહેલા જોવે છે કે મારો લોકલ નેતા કોણ છે, મારો સીએમ કોણ બનશે. બીજા રાજ્યોમાં નોર્થના રાજ્યો હોય કે ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય ત્યાં મોદી સાહેબની સભા થાય ને મોદી સાહેબના નામે ભાજપને મત પડી જાય છે, ભાજપને મત મળી જાય છે. પણ કેરલામાં એવું ઇઝીલી નહીં થઈ શકે. કેરલામાં ગ્રાસરૂટ લીડર્સ તમારે ઉભા કરવા પડશે ભારતીય જનતા પાર્ટીએ. અને એ જે જનતાની વચ્ચે હોય અને જે જનતાનું ત્યાં બેસીને કામ કરતા હોય એવા લીડર જો પોપ્યુલર નીકળશે ભારતીય જનતા પાર્ટીમાંથી તો ગેરંટી સાથે આ દેખાવ જે પશ્ચિમ બંગાળમાં કર્યો છે એ રીતે દેખાવે કેરલામાં પણ કરી શકશે. ખાલી મોદી સાહેબ આવીને રેલી કરી જાય ને ઇલેક્શન જીતી જશે એવું ભારતીય જનતા પાર્ટી જોડે કેરલામાં તો નહીં જ થાય. જી બિલકુલ, ચોક્કસથી આપ તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે.
તો અત્યારે હાલ જે આ જે પરિણામો હતા તે પરિણામો ધીરે ધીરે અત્યારે સામે આવી રહ્યા છે, મતગણતરીઓ પણ થઈ રહી છે અને તમામ આંકડાઓ અત્યારે સ્પષ્ટ થઈ રહ્યા છે. 5 વિધાનસભાની ચૂંટણીના જે પરિણામો છે તે સામે આવી રહ્યા છે અને ધીરે ધીરે તમામ જે આંકડાઓ છે તે સ્પષ્ટ રીતે આપણને જોવા મળશે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.